નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર રાશન કાર્ડ ધારકો માટે 5 મોટી જાહેરાત. નવું મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025 ને લઈને અંતિમ તક. ખેડૂતોના હિતમાં 2 મોટા નિર્ણય. જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન, ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 19મો હપ્તો. તો હવે એક્સિડન્ટની અંદર મળશે 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય. ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો, ખેડૂતો માટે નવી યોજના, આધાર કાર્ડ અપડેટ કરવા માટે નવા નિયમો, પશુપાલન કરતા ખેડૂતોને મળશે નવું કાર્ડ જેમાં મળશે 40,000 રૂપિયાની સહાય, ટ્રેક્ટર ખરીદવા માટે 60,000 રૂપિયાની સહાય, વાહન ચાલકો થઈ જાજો સાવધાન, નવો નિયમ લાગુ, ગુજરાત સરકારનો આદેશ, ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, ગામડાઓ માટે આવી ગઈ છે મોટી ખુશખબર, મોટા સમાચાર. ભૂપેન્દ્ર પટેલે કર્યો સૌથી મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી તમામ ગામડાના લોકોને ખૂબ જ મોટો ફાયદો થશે અને લાભ થવાનો છે. મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ ગામડાના લોકો લઈ શકે છે. એટલે કે તમારે પ્રમાણપત્રો જે કઢાવવા પડતા હતા, આવકનો દાખલો કઢાવવો પડતો હોય છે, પછી 7-12નો દાખલો કઢાવવો પડતો હોય છે, જાતિના દાખલા કઢાવવા પડતા હોય છે, આ તમામ દાખલા કઢાવવા માટે તમારે છેક તાલુકા લેવલે જવું પડતું હતું, મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે ગામડાના લોકો માટે હવે મોટી ખુશખબર, મોટા ફાયદાના સમાચાર કે 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાની અંદર જ ગ્રામ્ય પંચાયતમાંથી જ અથવા તો વીસી તમારા જે વિલેજ કોમ્પ્યુટર હોય ત્યાંથી તમે કઢાવી શકો છો. દરેક પ્રમાણપત્ર માટે તમારે ખાલી 20 રૂપિયા ચૂકવવાના રહેશે. તો સૌથી મોટા સમાચાર, સૌથી અગત્યના સમાચાર કે ગામડાના લોકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. ત્યાર પછીના મિત્રો, ગુજરાતના જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે. છેલ્લા 2 વર્ષથી તમે તમારા બેંક ખાતાની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, ખાતાની અંદર કોઈ પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી, તમારા બેંક ખાતાની અંદર 0 બેલેન્સ છે, તો આવા દરેક ખાતાઓ છે મિત્રો વર્ષ 2025ની અંદર બંધ કરી દેવામાં આવશે. મિત્રો, છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવા ખાતાઓ બંધ કરવા માટે બેંકોને આદેશ પણ કર્યા છે. ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હજુ સુધી તમારી પાસે આવા જૂના ખાતા પડેલા હોય, તમે પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી, 0 બેલેન્સ છે, તમે તમારું ખાતું શરૂ કરવા માગો છો, તો મિત્રો વહેલી તકે ખાતાનું KYC કરાવી લેજો. ખાતાની અંદર પૈસા ન હોય તો થોડીક રકમ, થોડીક બેલેન્સ છે એ પણ જમા કરાવી દેજો. અને બેલેન્સ પડ્યું હોય તો છેલ્લા 2 વર્ષથી કોઈ તમે લેવડ દેવડ નથી કરી તો નાનકડી એવી લેવડ દેવડ કરી દેજો, જેથી કરીને તમારું ખાતું છે એ એક્ટિવ થઈ જાય અને વર્ષ 2025માં તમારું આવું જૂનું ખાતું છે બંધ ન થાય. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. વર્ષ 2025ની અંદર આ નિયમો છે લાગુ થઈ જશે, જે અંતર્ગત ખૂબ જ જૂના ખાતા હોય તો એની અંદર કોઈ લેવડ દેવડ નથી થઈ તો મિત્રો સરકાર દ્વારા આવા ખાતાઓ છે બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, રાશન કાર્ડને લઈને 5 મોટા સમાચાર, જેની અંદર સૌથી પહેલા કે રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદાની અંદર ફેરફાર કરવામાં આવી રહ્યો છે. મિત્રો, શહેરી વિસ્તારની અંદર 3 લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારની અંદર 2 લાખ રૂપિયા આવક મર્યાદા છે મિત્રો નક્કી કરવામાં આવી છે. આનાથી વધારે જેમની આવક મર્યાદા હશે એ હવે રાશનના પાત્ર રહેશે નહીં. એટલે કે એવા જે લોકો છે એમને હવે અનાજ મળતું બંધ થઈ જશે. જે લોકોની આવક છે એ મિત્રો ખાસ કરીને વધુમાં વધુ છે તો એવા લોકોને હવે અનાજનો લાભ નહીં મળે. હવે મિત્રો એ લોકોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે મળતું અનાજ છે એ બંધ કરી દેવામાં આવશે. આવનારા દિવસોની અંદર બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જેવી રીતે 2025ની અંદર રાશન કાર્ડની અંદર KYC ફરજિયાત હતું, તેવી જ રીતે વર્ષ 2025માં પણ રાશન કાર્ડનું KYC છે એ ફરજિયાત રહ્યું છે.
હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે જે વ્યક્તિ હજુ સુધી રાશન કાર્ડની અંદર KYC નથી કરાવ્યું તો એવા લોકોનું તાત્કાલિક રાશન કાર્ડ છે બંધ કરી દેવામાં નહીં આવે, રદ કરી દેવામાં નહીં આવે. એવા લોકોને પણ હાલ મિત્રો જે ફેબ્રુઆરી માસનું અનાજ છે મળતું રહેશે. પરંતુ મિત્રો સરકાર તરફથી ગુજરાત સરકાર દ્વારા એક મિત્રો નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે મિત્રો ગુજરાતના જે પણ રાશન કાર્ડ ધારકો છે એમને 30 માર્ચ 2025 સુધીની અંદર ખાસ મિત્રો રાશન કાર્ડનું KYC છે ફરજિયાતપણે કરાવી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાજ્યની અંદર અનાજનું વિતરણ છે શરૂ થઈ ગયું છે. પરંતુ ખાસ કરીને આ મહિને ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જે જિલ્લાની અંદર મિત્રો તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ રાશન કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે. કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તુવેર દાળનો અને ચણાનો જથ્થો છે આપવામાં નથી આવ્યો, અથવા તો જે જથ્થો આપવામાં આવ્યો છે એ તુવેર દાળનો જથ્થો સડેલો છે. સાથે સાથે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હાલ 7,000થી પણ વધારે ટન તુવેર દાળનો જથ્થો છે આપવામાં આવ્યો હતો. પરંતુ મિત્રો એમની ગુણવત્તા સારી ન હતી. જથ્થો છે મિત્રો ગ્રાહકોને આપી શકાય એમ ન હતો, એટલા માટે જથ્થો છે મિત્રો પરત આપી દેવામાં આવશે. આ મિત્રો ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જેમના રાશન કાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે આપવામાં નહીં આવે. જોકે મિત્રો ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેમના ગ્રાહકોને છેલ્લા ઘણા મહિનાથી આવી રીતે કઠોળ છે એ પણ મળી રહ્યું નથી. આપણે જણાવી દઈએ મિત્રો રેશનિંગની અંદર અનાજના વિતરણની અંદર જે ગેરરીતિ થતી હોય, જે ગ્રાહકોને એમના હકનું પૂરતું અનાજ નથી મળતું, ઘણી બધી એવી ગેરરીતિ થતી હોય છે. એ અટકાવવા માટે 2025નું વર્ષ શરૂ થયું ત્યારથી જ પુરવઠા વિભાગ તરફથી એક નવી પદ્ધતિ છે અપનાવવામાં આવશે. જે અંતર્ગત અનાજ છે મિત્રો હવે પેકેટની અંદર આપવામાં આવશે. એટલે કે હવે રાશન કાર્ડ ધારકો છે એમને ચણા અને મગ એમના પેકેટ હવે આપવામાં આવશે. રાશન કાર્ડ દીઠ પેકેટ આપવામાં આવશે, જેથી કરીને રાશન કાર્ડની અંદર ગેરરીતિ ન થાય અને રાશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર કઠોળ હોય એ કઠોળ છે મિત્રો પેકેટની અંદર મળી જાય. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાશન કાર્ડના દરેક કામો હવે તમે રાશન કાર્ડ વગર કરી શકો છો. ખાસ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મેરા રાશન 2 નામની એપ્લિકેશન છે મિત્રો લોન્ચ કરવામાં આવી છે. મિત્રો અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી, પરંતુ હવે નવી એપ્લિકેશન મેરા રાશન 2 નામની લોન્ચ કરવામાં આવી છે. એની અંદર તમે આધાર કાર્ડ નાખો એટલે તમારી સંપૂર્ણ વિગત આવી જશે અને એ એપ્લિકેશનના બેઝ ઉપર તમે રાશન કાર્ડ રાખ્યા વગર એટલે કે રાશન કાર્ડ સાથે રાખ્યા વગર જ એપ્લિકેશનના મારફતથી તમે રાશન કાર્ડના દરેક કામો છે મિત્રો કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025ને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા PM આવાસ યોજના જે 2.0 યોજના છે મિત્રો શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આખા વર્ષની અંદર એટલે કે વર્ષ 2025ની અંદર આખા ભારત દેશની અંદર 1 કરોડ નવા મકાનો છે બનાવવામાં આવશે, જેમની અંદર દરેક ઘર દીઠ મિત્રો હાલ 2,30,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. એટલે કે તમે તમારું ઘર બનાવશો તો એ ઘરની અંદર કેન્દ્ર સરકાર તરફથી તમને 2,30,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ માટેની ઓનલાઈન અરજી છે મિત્રો હાલ બંધ થઈ ગઈ છે. પરંતુ મિત્રો તમે તમારી જે ગામમાં રહેતા હોય તો ત્યાં પણ તલાટી મંત્રી હોય તેમનો સંપર્ક કરીને અત્યારે ફોર્મ છે ભરી શકો છો. હાલ મિત્રો તમારા માટે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તમે નવું મકાન બનાવવા માગો છો અને હાલ ઓનલાઈન અરજી તો મિત્રો અત્યારે બંધ થઈ ગઈ છે, પરંતુ મિત્રો જે તમે તમારા ગામની અંદર જે તલાટી મંત્રી હોય તેમનો સંપર્ક કરીને આ તમામ વિગતો જાણી શકો છો, ફોર્મ ભરી શકો છો. જે ઓફલાઈન ફોર્મ આવે છે એ ફોર્મમાં તમે મિત્રો ખાસ કરીને અરજદારનું સક્રિય બેંક ખાતું છે, અરજદારની ખાસ કરીને તમામ વિગતો છે, બેંક ખાતા સાથે લિંક હોય તે મોબાઈલ નંબર જોશે, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, ખાસ મિત્રો જોબ કાર્ડ જોશે. આ સાથે મિત્રો જમીનના દસ્તાવેજો. અરજી કરવા માટે હાલ મિત્રો તમારે આ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે રાખવા પડશે અને તમે છે એ ખાસ કરી મિત્રો ઓફલાઈન ફોર્મ છે ત્યારે હાલ ભરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો કે હાલ સૌથી મોટા સમાચાર, ખેડૂતોને મળશે 60,000 અને 40,000 રૂપિયાની સહાય. એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને મહત્વના સમાચાર. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલાથી જ ચાલુ રહી છે. પશુપાલન કરતા ખેડૂતોને આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયાની લોન છે આપવામાં આવશે. પહેલાં 3 લાખ રૂપિયાની લોન મળતી હતી. આ સાથે આ કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,000 રૂપિયા, ગાય દીઠ 40,000 રૂપિયા ખાસ કરીને મિત્રો આપવામાં આવશે. આ કાર્ડ પર તમને 1.60 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરંટી વગર મળી રહેશે.
નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો દ્વારા 7% દરે તમને લોન મળશે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબીટ આપવામાં આવશે. આમ ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવશે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષમાં ભરપાઈ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર કે વર્ષ 2025નો પ્રથમ અને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે? તો મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની જે 24 તારીખ આવે છે, એટલે કે આગામી 7 થી 8 દિવસમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ₹2000નો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. કેમ કે મિત્રો ગયા વર્ષે 16મો હપ્તો છે મિત્રો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને અત્યારે મિત્રો જે ઓફિશિયલી તારીખ છે જાહેર થઈ ગઈ છે. ખાસ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે વેબસાઇટ આપેલી છે ઓફિશિયલી, ત્યાં મિત્રો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં છે મિત્રો આ હપ્તો છે, એટલે કે 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો હાલ સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા પણ મિત્રો ત્યાં જાહેરાત કરી દેવામાં આવી છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતાની અંદર હાલ મિત્રો હપ્તો છે એ 100% જમા થઈ જશે. તો મિત્રો હાલ ખેડૂતો છે અત્યારે આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા એ રાહ છે હવે પૂરી થઈ ગઈ છે. ચોક્કસપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ જમા થઈ જશે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય તો એમને કેન્દ્ર સરકાર દ્વારા મફત સારવાર મળશે. મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ માહિતી આપી છે. એમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા એક્સિડન્ટની અંદર કોઈ ઘાયલ થયેલા વ્યક્તિને 1.5 લાખ રૂપિયાની સહાય છે તાત્કાલિક મળશે. વર્ષ 2025 અંતર્ગત મિત્રો આ સહાય છે મળશે. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે, પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ હવે 1.5 લાખ રૂપિયાની સહાય છે એ હવે આપવામાં આવશે. આમ વર્ષ 2025ની અંદર કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે તો એમને પણ હવે સહાય જોતી હોય તો એ કેન્દ્ર સરકાર દ્વારા 1.5 લાખ રૂપિયા અને ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયા, આમ ટોટલ 2 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ સહાય છે એ મેળવી શકે છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પાસેથી ઘાયલ વ્યક્તિ છે આ સહાય મેળવી શકે છે. નીતિન ગડકરી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત છે કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતના લોકો આ બંને સહાય છે એ આવનારા દિવસોની અંદર મેળવી શકે છે. ત્યારબાદ મિત્રો ગુજરાતના જનધન ખાતા ધારકો માટે આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર કે હાલ મિત્રો આજના સમાચાર છે કે અત્યાર સુધીમાં દેશની અંદર મિત્રો 54 કરોડ એવા ખાતાઓ છે એ ખુલ્યા છે. જેમાં મિત્રો ખાતા ખુલ્યા છે એમાંથી પણ 11.30 કરોડ ખાતાઓ એવા છે કે જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર પડેલા છે. મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર એટલે કે એ ખાતું છે એ જનધન ખાતાની અંદર છે અને એ ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી થયો, એટલે કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી થઈ. આવા ખાતાઓની અંદર હાલ 14,750 કરોડ રૂપિયા પડ્યા છે. આની અંદર તમારું પણ ખાતું હોઈ શકે છે. જે ખાતાની અંદર કોઈ પૈસા પડેલા હોય અને સરકારે કહ્યું છે કે આવા ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નથી આવી તો આવું ખાતું હવે KYC વગરનું છે, તો આવા ખાતાની અંદર પૈસા પડેલા છે તો એવા પૈસા હવે બ્લોક કરી દેવામાં આવશે. તો મિત્રો હાલ તમારી પાસે પણ જનધન ખાતું છે અને એ ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કર્યો તો વહેલી તકે વ્યવહાર કરી લેજો, જેથી કરીને તમારા પડેલા જે પૈસા છે એ બ્લોક ન થાય અને પૈસા તમને મળી જાય. તમારું જનધન ખાતું છે એ પણ હવે એક્ટિવ મોડની અંદર રહે. તો મિત્રો હાલ જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારું નિષ્ક્રિય થયેલું જનધન એકાઉન્ટ છે તો વહેલી તકે તમે એક્ટિવ કરાવી લેજો. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે મળશે 60,000 રૂપિયાની સહાય. આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. એની અંદર તમે હાલ 40 PTO હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદો તો મિત્રો હાલ તમને 25% અથવા તો જે 45,000 રૂપિયા બેમાંથી ઓછો હોય તે તમને મળવા પાત્ર રહેશે. 40 PTOથી લઈને 60 PTO વચ્ચેનું તમે ટ્રેક્ટરનું મોડલ ખરીદો છો તો એ કુલ ખર્ચના તમને 25% અથવા તો 60,000 રૂપિયાની મર્યાદામાં તમને સહાય છે આપવામાં આવશે. તમે મોટું ટ્રેક્ટર ખરીદો છો તો ગુજરાત સરકાર દ્વારા 60,000 રૂપિયાની સહાય છે તમને આપવામાં આવશે. જે ટ્રેક્ટર ખરીદો એ સરકાર માન્ય મોડલનું હોવું જોઈએ. ખાતા દીઠ એક ખેડૂતને લાભ છે મળવા પાત્ર રહેશે અને આ ખેડૂત પોર્ટલ ઉપર આની માટે તમે અરજી છે પણ કરાવી શકો છો. ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર ખરીદવા માગે છે અને ગુજરાત સરકાર પાસેથી 45,000 અથવા તો 60,000 રૂપિયાની સહાય લેવા માગે છે તો તે હાલ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને હાલ મિત્રો અરજી છે કરી શકો છો. તમે ટ્રેક્ટર ખરીદો તો એમાં સરકાર તરફથી તમને 60,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે.
ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, જો તમે નિયમિતપણે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. કામના સમાચાર છે કે કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટેગના નિયમો છે મિત્રો 17 ફેબ્રુઆરીથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. એ અંતર્ગત તમારા ફાસ્ટેગની અંદર રિચાર્જ હોવું જરૂરી છે. છેલ્લી ઘડીએ એટલે કે છેલ્લી મિનિટે તમે ફાસ્ટેગ છે રિચાર્જ કરી શકશો નહીં. સરકાર દ્વારા 70 મિનિટની અંદર કેમ્પ આપવામાં આવશે. કેમ્પની અંદર તમે રિચાર્જ નહીં કરો તો તમારું ફાસ્ટેગ છે મિત્રો હાલ રિજેક્ટ કરી દેવામાં આવશે, બ્લેક લિસ્ટની અંદર નાખી દેવામાં આવશે. મિત્રો તમારા ફાસ્ટેગની અંદર ઓછું રિચાર્જ હશે, KYC નહીં થયું હોય તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો ખોટું ડોક્યુમેન્ટ આપ્યું હશે, ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ ગયું હશે, એવા કિસ્સાની અંદર તમારું ફાસ્ટેગ છે બ્લેક લિસ્ટની અંદર જતું રહેશે. તમારું પેમેન્ટ છે પણ હવે નહીં થાય. તમારું ફાસ્ટેગ છે બ્લેક લિસ્ટની અંદર આવી જાય ત્યાર પછી તમારું પેમેન્ટ છે રિજેક્ટ થઈ જશે. ત્યાર પછી તમે તમારો બમણો ચાર્જ છે તમારે ચૂકવવો પડશે. એટલા માટે ખાસ કરીને તમે નવા નિયમો જાણી લેજો અને ફાસ્ટેગને એક્ટિવ રાખશો તો વહેલી તકે ફાસ્ટેગની અંદર બેલેન્સ છે પણ જમા કરાવી દેજો. KYC ન હોય તો KYCની પ્રક્રિયા પૂર્ણ કરી દેજો. વહેલી તકે મિત્રો KYC છે કરાવી લેજો. સરકાર દ્વારા હાલ 70 મિનિટની અંદર એક કેમ્પ આપવામાં આવશે જેની અંદર ટોલ પ્લાઝા ઉપરથી પસાર થવા પર તમને 60 મિનિટ અને હાલ ત્યાર પછી 10 મિનિટ એવો સમય આપવામાં આવશે. ત્યારે મિત્રો હાલ ખાસ કરીને તમારે બેલેન્સ છે રાખવું પડશે, નહીંતર તો તમારું ફાસ્ટેગ છે મિત્રો હાલ રિજેક્ટ કરી દેવામાં આવશે. બમણો ચાર્જ છે તમારે ચૂકવવો પડશે. ફાસ્ટેગને લઈને નવો નિયમ છે પણ મિત્રો 17 તારીખથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ પોસ્ટ ઓફિસને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આ યોજનામાં તમારા પૈસા ડબલ થઈ જશે. નાણાકીય વર્ષ 2023 અને 24ની સ્થિતિ અનુસાર ઓક્ટોબર-ડિસેમ્બરનો સમયગાળો હતો ત્યારે મિત્રો કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરવામાં આવી હતી. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જશે. વ્યાજદરમાં વધારો આપેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજદર ઘટવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો છે એ પણ ઘટાડી દેવામાં આવ્યો છે. હવે 115 મહિનામાં જ તમારા પૈસા બમણા થઈ જશે. ઉદાહરણ તરીકે મિત્રો જો વાત કરીએ કે જો કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરે છે, એટલે કે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો મેચ્યોરિટી પર તે વ્યક્તિને 2 લાખ રૂપિયા મળશે. કિસાન વિકાસ પત્રમાં તમે 1000 રૂપિયાથી લઈને રોકાણ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણ માટેની કોઈ મર્યાદા નથી, એટલે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં તમને ટેક્સનો છુટકારો મળશે, ફાયદો મળશે, જેથી જે પણ મિત્રો કિસાન વિકાસ પત્ર યોજનામાં ખાતું ખોલાવવા માગતા હોય તો તે પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું છે ખોલાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર. આ યોજનામાં ખાતા ધારકો જેમને જમા કરાવેલી જે રકમ છે એમના ઉપર 1 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળશે. 0 બેલેન્સ સુવિધા ઉપર રૂપે ડેબિટ કાર્ડ, લાભાર્થીને સામાન્ય શરતોની ભરપાઈ ઉપર મૃત્યુ પર 30,000 રૂપિયાનો જીવન વીમો, સંલગ્ન ભારતમાં ગમે તે જગ્યાએ નાણાંનું જે સરળતાથી ટ્રાન્સફર અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ જે આ ખાતામાં DBT અંતર્ગત યોજનામાં સીધો લાભ છે એ 6 મહિના સુધી ખાતાની સંતોષકારક કામગીરી બાદ એક ઘર દીઠ ખાતામાં જેમાં મહિલા ખાતા ધારકો માટે 5,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે, તેમજ પેન્શન અને વીમા સેવાઓને એક્સચેન્જ કરવામાં આપે એવી સુવિધાનો લાભ પણ લઈ શકો છો. જનધન ખાતાની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેનાથી 56% ખાતાઓ છે મિત્રો મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજુ ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખોલાવી લેજો, કેમ કે સરકાર જનધન ખાતા સંબંધિત નવી અપડેટો છે લાવતી રહે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો છે તિજોરીનો દોર. ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ. ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી આણંદ, નડિયાદ, મોરબી, વાપી, નવસારી, ગાંધીધામ એમ 6 મહાનગરપાલિકાઓ સહિત સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓ અને પાટણ, વડનગર, સિદ્ધપુર, કડી નગરપાલિકાઓને એક જ દિવસમાં ખાસ મિત્રો જે રકમ છે 710 કરોડ રૂપિયા આપવામાં આવી છે. આ અંતર્ગત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા આ મંજૂરી આપી દેવામાં આવી છે. આ અંતર્ગત નવરચિત આણંદ છે એ મહાનગરપાલિકાને
45 કરોડ રૂપિયા, મોરબીને 80 કરોડ રૂપિયા, નડિયાદને 21 કરોડ રૂપિયા, વાપીને 21 કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકાને પ્રત્યેકને 20-20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાઓ તથા પાટણ, સિદ્ધપુર, વડનગર, કડીના નગરપાલિકાને આગવી ઓળખના કામો, આંતર માળખાકીય સુવિધાના કામો અને ખાનગી સોસાયટી છે જનભાગીદારી કામો સહિતના વિકાસ માટે 502 કરોડ રૂપિયા છે ફાળવવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફને લઈને સૌથી મોટા સમાચાર. ખાસ કરી મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના વિશે તમે નામ સાંભળ્યું છે. આ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. કૃષિ ખર્ચ માટે પ્રત્યેક ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી આ યોજના. અને આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારની સબસિડી રૂપમાં વાર્ષિક 4% વ્યાજ દરે લોન આપે છે. કૃષિ લોન સહાય આપે છે. વીમો પણ મળે છે. આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમા કવચ મળે છે, જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે. જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માગો છો તો તમે SBIની જે વેબસાઇટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે. બેંક આ કાર્ડ માટે ખેડૂતોને નિશ્ચિત વ્યાજદર આપે છે. 50,000 રૂપિયા સુધીની કેસીસી લોન માટે કોઈ પણ પ્રોસેસિંગ ચાર્જ નથી. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 થી 4% વ્યાજ દરે તમને લોન મળે છે. તમે હાલ કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને હાલ બેંક શાખામાં જઈને આ કાર્ડ છે મેળવી શકો છો અને ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો. તો મિત્રો હાલ ખેડૂતોએ જે આ લોન લીધી છે, તો મિત્રો હાલ કમોસમી વરસાદ પડ્યો છે, અનાધાર વરસાદ પડ્યો છે અને બજારમાં મંદીના કારણે ખેડૂતો છે આ કેસીસી યોજના અંતર્ગત જે લોન લીધી છે એનું વ્યાજ ભરી શકતા નથી. તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર આ લોન છે 0% વ્યાજે મળવી જોઈએ અને ખેડૂતોનું જેટલું પણ દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ ખાસ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી, કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે કપાસ છે, બટાકા પાકની આવક થઈ. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમછેલ જોવા મળી. આજે યાર્ડમાં 4,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ. કપાસના ભાવ ખેડૂતોને 1140થી લઈને 1477 રૂપિયા સુધી મળ્યા છે. કપાસ બાદ બટાકાની આવકમાં પણ વધારો થયો છે. યાર્ડમાં આજે બટાકાની 2800 ક્વિન્ટલ આવક થઈ. બટાકાના ભાવ ખેડૂતોને આજે 300થી લઈને 1,000 રૂપિયાને 50 રૂપિયામાં મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પણ 1500 ક્વિન્ટલ આવક થઈ. વધુ આવક થઈ હતી. આજે મિત્રો ખાસ કરીને જાડી મગફળીના ભાવ 800થી લઈને ઝીણી મગફળીના ભાવ 1180 રૂપિયા સુધી રહ્યા છે. અને મિત્રો હાલ વાત કરી તો ખાસ કરીને મિત્રો આજે યાર્ડમાં હાલ 1500 ક્વિન્ટલ પણ ડુંગળીની આવક થઈ અને ડુંગળીના ભાવ 330થી લઈને 870 રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળ્યા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો વાહન ચાલકો ધ્યાન આપે. મોટર વ્હીકલ રૂલ્સ 1989 સ્પષ્ટપણે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા તો લેબલ ચોંટાડી શકશે નહીં. તે ગુનાના દાયરામાં આવશે. વાહનોના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાડવા માટે 1,000 રૂપિયાનું ચલન છે એ છે. તો નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર સ્ટીકર લગાડવા માટે 5,000 રૂપિયાનું ચલન છે એની પણ જોગવાઈ છે. વાહન પર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકરો અથવા તો લેબલ માટે વિવિધ રાજ્ય સ્તરે માર્ગદર્શિકા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટ, નવા નિયમો. વધુ પડતા ફ્રોડ રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં અત્યારે કઠિન બની ગઈ છે. હવે આધાર કાર્ડમાં નામમાં ફેરફાર માટેના હવે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં હવે ભલે પછી આખું નામ બદલાવો કે પછી માત્ર નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો, તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર છે. આ બંને પરિસ્થિતિમાં તમારે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેજેટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોને પોતાના કોઈ બીજા આઈડી પ્રૂફ તરીકે કાર્ડ આપવાનું રહેશે. જો આઈડી પ્રૂફ કાર્ડમાં આધાર કાર્ડનું પૂરું ખાસ મિત્રો નામ હોવું જરૂરી છે. આ માટે પાન કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, સર્વિસ કાર્ડ છે, પાસપોર્ટનો તમે ઉપયોગ છે કરી શકો છો. મિત્રો જે આધાર કાર્ડમાં જે સુધારા વધારાની જે પ્રક્રિયા હતી એ અત્યારે કઠિન બનાવવામાં આવી છે, કારણ કે મિત્રો જે ફ્રોડ થતા હતા એને રોકવા માટે આ નવા નિયમો છે લાગુ કરી દેવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારે દેશભરમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ કર્યા.
ઘણા રાશન કાર્ડ ધારકોએ તેમનું કેવાયસી નહોતું કરાવ્યું. ઘણા બધા નકલી રાશન કાર્ડ બની ગયા હતા. સરકારની યોજનાનો લાભ લેતા હતા. તમામ રાશન કાર્ડ ધારકોનું કેવાયસી કરાવવું ફરજિયાત છે. કેન્દ્ર સરકારે આપી માહિતી તે મુજબ પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો અને સુધાર કરી નાખવામાં આવ્યા. આ સાથે ડિજિટલાઇઝેશનની કેવાયસી વેરિફિકેશન કરી અને 5.8 કરોડ નકલી રાશન કાર્ડને રદ કરાયા. 20.4 કરોડ રાશન કાર્ડ ડિજિટલ થયા છે અને 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસણી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો બીજી જાહેરાત ઉપર નજર કરી લઈએ તો કે હાલ ગામડાઓ બનશે હવે સ્માર્ટ. ભૂપેન્દ્ર પટેલની બીજી મોટી જાહેરાત. રાજ્યના ગ્રામીણ વિસ્તારના ઘરોને સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરવા માટે ભૂપેન્દ્ર પટેલે 25 ડિસેમ્બરના રોજ હર ઘર કનેક્ટિવિટી એટલે કે વાઈફાઈ ટુ ફેમિલીની શરૂઆત કરવામાં આવી હતી. એની પહેલ હવે શરૂ કરી નાખવામાં આવી છે. માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાવાળું ઇન્ટરનેટ કનેક્શન છે એ હવે ગામડાઓની અંદર પણ મળી જાય અને એને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઘર ઘર કનેક્ટિવિટી શરૂ કરી નાખવામાં આવી છે. આની અંદર તમને એક વેલ્યુ એડ સેવાઓ જેવી કે વાઈફાઈની સેવા છે, કેબલ ટીવીની સેવા છે, ઓટીટી એપની સેવા છે, ગેમિંગની સેવા, આ તમામ આનંદ તમે છે એ હવે માણી શકો છો. ખાસ કરીને ગામડાના વિસ્તારની અંદર રહેતા જે લોકો છે એમને ટેલિવિઝનનું મનોરંજન પૂરું પડે તે માટે મિત્રો યુટિલિટી બિલોની ચકાસણી છે પણ મિત્રો હવે થશે. ઓનલાઈન તમે જાતે પણ કરી શકો છો. ડિજિટલ સર્વેનો ફાયદો લઈ શકો છો. એને ધ્યાનમાં રાખીને આ વસ્તુઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન એટલે કે ગામડામાં રહેતા લોકો જે વિદ્યાર્થી હોય, બાળકો હોય તે ઓનલાઈન ભણી શકે. કૃષિ અને ખેતીવાડી જે ખેતીવાડી કરતા હોય એમના માટેનું સોલ્યુશન પણ હવે ઓનલાઈન મળી જાય. પશુપાલન સંલગ્ન તમામ માહિતી પશુઓ માટેની માહિતી મળી જાય. એને ધ્યાનમાં રાખીને આ નવી સેવા છે મિત્રો, નવી પહેલ છે અને આની સાથે સાથે આરોગ્ય અને ઈ હેલ્થની સેવા પણ મળી જાય. આ માટે મિત્રો આ તમામ વસ્તુઓ છે ગામડાઓને ધ્યાનમાં રાખીને ખાસ કે મિત્રો કરવામાં આવી છે. ગામડાઓ હવે સ્માર્ટ બની જવાના છે. સૌથી મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલે કરી છે. બે સૌથી મોટી જાહેરાત મિત્રો થઈ ગઈ છે. પહેલી છે 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓમાંથી જ નીકળી જશે અને હવે હર ઘર કનેક્ટિવિટી એટલે કે ઇન્ટરનેટનો લાભ પણ હવે ગામડાની અંદર રહેતા જે લોકો છે એમને મળી જશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરી દ્વારા 25,000 રૂપિયાનું ઇનામને લઈને અકસ્માતને લઈને સૌથી મોટી જાહેરાત થઈ છે. આપણે જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં જે લોકો ઘાયલ થઈ જાય છે આ ઘાયલ થયેલા વ્યક્તિને 1 કલાકમાં જે વ્યક્તિ હોસ્પિટલે પહોંચાડી દેશે એમના માટે હાલ 25,000 રૂપિયાનું ઇનામ છે એ જાહેર કરી નાખવામાં આવ્યું છે. અને મિત્રો આ જાહેરાત આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે. જે ઘાયલ થયેલા લોકોને જે લોકો માર્ગથી ઉઠાવીને 1 કલાકની અંદર જો હોસ્પિટલની અંદર પહોંચાડી દેવામાં આવશે તો તેવા વ્યક્તિને 25,000 રૂપિયાનું ઇનામ છે આપવામાં આવશે. આ રકમ પહેલાં 5,000 રૂપિયા હતી પરંતુ આ રકમને વધારી દેવામાં આવી છે, 25,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર કે જો તમે અકસ્માત પામેલા વ્યક્તિને 1 કલાકની અંદર હોસ્પિટલે પહોંચાડી દો તો તમને 25,000 રૂપિયાની સહાય રકમ સરકાર તરફથી આપવામાં આવશે. આની સાથે સાથે મિત્રો નીતિન ગડકરી દ્વારા મુસાફરો માટે બીજી પણ સૌથી મોટી જાહેરાત કરી છે તેમના વિશે વાત કરીએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ નજર કરી લઈએ તો કે મિત્રો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો વાહન ચાલકો માટે નીતિન ગડકરીએ જાહેરાત કરી. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો અને હાલમાં એવું નિવેદન આપ્યું કે જે ટોલ સિસ્ટમ હતી એને નાબૂદ થશે કરી દેવામાં આવશે. નીતિન ગડકરીએ કહ્યું કે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાતની જાહેરાત કરવામાં આવશે. નીતિન ગડકરીએ આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ખાસ મિત્રો વધારો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ થવાનો ઘટાડો. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાઈ જશે તમારા બેંક ખાતામાંથી. મિત્રો ક્યારથી આ યોજના શરૂ થશે, ક્યારથી આ નવા નિયમો લાગુ થશે એ અંગે કોઈ પણ હજુ સુધી નિવેદન આપવામાં નથી આવ્યું. એટલે કે મિત્રો આનો સીધો મતલબ એ થાય છે કે જો મિત્રો તમે તમારું વાહન ચલાવો છો તો હવે સેટેલાઇટ આધારિતથી તમારે ટોલ કલેક્શન છે વસૂલ દેવું પડશે. એટલે કે મિત્રો જે નવા નિયમો આવશે, નવા નિયમો સાથે ટેકનોલોજી પણ વધતી ગઈ છે મિત્રો, એમના કારણે જે ખાસ કરીને